નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામની હદમાં મોરિયા ધનાલી ગામ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરાયેલી જૂની ચલણી નોટોના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસે કુલ 82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી તેની તપાસ હાથ ધરી છે. ભારત સરકાર દ્વારા જે જૂની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી છે તે નોટો બનાસકાંઠા જિલ્લામાંથી મોટી માત્રામાં મળી આવી છે. એલસીબી પોલીસ વડગામના મોરિયા ધનાલી ખાતે વોચમાં હતા તે સમય દરમિયાન એક કાર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય ચલણીની રદ થયેલી જૂની ચલણી નોટો મોટી માત્રામાં મળી આવી હતી, જેમાં 500ના દરની 11,610 નોટો તેમજ 1,000ના દરની 1,699 જેટલી નોટો મળીને કુલ 13,309 જેટલી જૂના દરની નોટો, જેની કિંમત 75,04,000 રૂપિયા સહિતનો મુદ્દામાલ સાથે બે ઇસમો અશરફભાઈ દાઉદભાઈ મુમન આરોડિયા રહેઠાણ મોહમ્મદપુરા દાંતા અને હાર્દિકભાઈ ઇદ્રીશભાઈ મુમન માખણુજીયા રહેઠાણ ખેરોદ દાંતાને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે ઇસમો કે જે જૂની ચલણી નોટો આપનાર છે તે મળીને કુલ 4 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.